કેમ છો વિદ્યાર્થી મિત્રો? કરિયર એમના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. એક સરસ મજાનો ટોપિક છે અને તમને ગમતો. ઘણાને એવું લાગે કે આ ટોપિક ભારે છે. એકચ્યુઅલી ભારે કંઈ નથી. તમે મારા બધા વિડીયો જુઓ પછી તમને ખ્યાલ આવશે કે આમાં બરો છે કેટલું ભારે છે. હા, તમારે થોડીક વસ્તુ યાદ રાખવી પડશે. ભારે નથી પણ યાદ રાખવી પડશે. કારણ કે ક્યારે કઈ સિચ્યુએશનમાં કયો ટેન્સ કેવી રીતે ઉપયોગમાં આવ્યો એ તમને ખબર હોવી જોઈએ. નોટ અને પેન લઈને તૈયાર થઈ જાઓ. ખરેખર ખૂબ સરસ ટોપિક છે ને તમને ગમશે પણ. તો ટેન્સનો આ પહેલો પાર્ટ છે કે જેમાં આપણે આ સેશનમાં જોઈશું શું તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. જ્યારે રોજબરોજના વ્યવહારમાં કોઈ ક્રિયા થતી હોય, ડેઇલી બેઝિસ એક્ટિવિટી, એને આપણે સાદા વર્તમાન કાળ તરીકે ઓળખીએ છીએ. આમાં છે ને બહુ ખાસ મહત્વના મુદ્દા આવે છે, બરોબર છે, એ તમારે નોટ્સ કરવાના રહેશે. તમે આ જેટલા બી વિડીયો જોવાના છે ટેન્સના, એમાં તમારે છે નોટ અને પેન લાઇનરના સ્ટ્રક્ચર એટલે કે વાક્ય રચનાઓ લખવી પડશે. અને એની સાથે હું જે માહિતી આપું છું તે તો ખાસ જ લખવી જ પડશે. શરૂઆત વિથ પહેલું આપણે શરૂઆત કરીશું કે પહેલું છે પ્રેઝન્ટ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. એટલે જે ક્રિયા રોજબરોજના વ્યવહારમાં થતી હોય, બરોબર છે. અહીંયા આપણી પાસે છે ને 3 વસ્તુ આવશે. આમાં જે આપણે ઓળખવાની નિશાન લખેલી છે ને તેમાં બરોબર છે રોજબરોજ ડેઇલી બેઝિસ એક્ટિવિટી. તો એની વાક્ય રચના શું છે? એક્ટિવ વોઇસ, ડુ અથવા ડસ. કોને લાગેલું હશે? આ ક્રિયાપદને ડુ અને ડઝ જ લાગે. એના પરથી ઓળખી શકાય કે આ સાદો વર્તમાન કાળ છે. એ જ રીતે પેસિવ વોઇસ હોય, આ કર્તરી વાક્ય, કર્મણી વાક્ય, તો એમિઝાર પ્લસ ભૂતકૃદન એટલે કે ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ. ગુજરાતીમાં એને આપણે ભૂતકૃદન કહેતા છે. તો આ મારી એક્ટિવ રચના છે, આ મારી પેસિવ. સર તમે એક્ટિવ પેસિવ શીખવાડો છો? ના, આપણે ટેન્સ જ શીખતા છે પણ એક્ટિવ પેસિવ રચના ખબર હશે ને તો ક્યારેક પેસિવ રચનાની ખાલી જગ્યા હોય ને ટેન્સમાં તો મૂકતા ફાવે, ખ્યાલ આવશે. એટલે બંને જ જોઈશું ફરી એકવાર. સાદો વર્તમાન કાળમાં તમારી પાસે વાક્ય રચના શું આવે તો કે એક્ટિવ વોઇસમાં શું આવશે? ડુ અને ડસ. પેસિવ વોઇસમાં એમિઝાર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદંત. ઓળખવાની નિશાની છે ને ટોટલ 3 છે. પહેલું, જ્યારે તમારી પાસે ડેઇલી, often, every day, usually અને sometimes, often આવી ગયું, often yes આવી ગયું, sometimes જેવા શબ્દોનો ઉલ્લેખ થાય ત્યારે તમારે શેનો ઉપયોગ કરવાનો છે તો કે સાદો વર્તમાન કાળ. બીજું બહુ જ સરસ છે, જ્યારે તમારી પાસે વાક્યમાં ઇફથી શરૂઆત થતું વાક્ય આવે. ઇફથી શરૂઆત થતા વાક્યમાં છે ને 2 રીત આવે, એક સિમ્પલ આવે ને એક પરફેક્ટ આવે. અત્યારે હું તમને સિમ્પલ જ બતાવું કારણ કે આપણે સાદો વર્તમાન કાળ જ જોતા છે. તો એ વાક્ય કેવા આવે બરાબર છે, હું તમને બતાવી દઉં. ઇફ યુ વર્ક હાર્ડ, કોમા, યુ વિલ ગેટ સક્સેસ. તો અહીંયા અગત્યનો પાસો થાય કે ઇફ જો વાક્યની શરૂઆતમાં આવે તો પહેલો કાળ હંમેશા સાદો વર્તમાન કાળ જ આવે. આની અંદર શું ઉમેરાયેલું છે? યુ છે એટલે ડુ. આ તો તમને ખબર જ હશે કે આ કોની સાથે શું ઉમેરાય. જસ્ટ લાઈક એક આપણે ઇન્ફોર્મેશન આપીએ, બરોબર છે. આઈની સાથે ડુ, વીની સાથે ડુ, યુની સાથે એકચ્યુઅલી અહીંયા ડઝ આવે, બરોબર છે ને. યુની સાથે અહીંયા શું આવશે? ડુ. બહુવચન છે. હી, શી અને ઇટની સાથે શું આવશે? ડશ. અને ધેની સાથે શું આવે? ડુ. આઈ હોપ આ તો બધાને આવડતું જ હશે એટલે મેં ખાલી ટૂંકમાં સમજાવ્યું. એ જ રીતે આમાં જ બરાબર છે. જો એક વચન હોય ને કોઈ શબ્દ, વસ્તુ કે કંઈ, તો એના પછાડી શું લાગશે? ડસ. અને બહુવચન હોય ને તો એના પછાડી એટલે કે શબ્દને શું લાગશે? ડુ. બેઝિક કન્સેપ્ટ છે, યાદ રહી ગયું? બસ, તો આમાં કશું નવું નથી. આઈ લો શીખતા હતા. જ્યારે ઇફ વાળું વાક્ય આવે તો એક કાળ સાદો વર્તમાન કાળ, તો બીજો કાળ સાદો ભવિષ્ય કાળ જ આવે. આ વસ્તુ તમે બરાબર છે નોટ કરી લો, બહુ જ અગત્યની છે. પહેલી ઓળખવાની નિશાની શું હતી વાક્યમાં તો કે જ્યારે બરાબર છે ડેઇલી, ઓફન, એવરીડે, યુઝ્યુઅલી, સમટાઇમ્સ બરાબર છે આવા વર્ડ આવે તો એ બરાબર છે શું દર્શાવે છે? સાદો વર્તમાન કાળ વાક્યમાં. જ્યારે વાક્યમાં ઇફથી વાક્ય શરૂઆત થાય, ઇફથી એટલે ખબર પડે કન્ડિશન, કન્ડિશન એટલે શરત, શરત એટલે જો અને તો. જો અને તોમાં વાક્ય બહુ સરસ છે. જો ઇફ યુ વર્ક હાર્ડ, જો તમે સખત મહેનત કરશો, યુ વિલ ગેટ સક્સેસ, તમને ભવિષ્યમાં સફળતા મળશે.
એટલે કે ઇફ આવે તો સાદો વર્તમાન કાળ જ આવે, તો સાદો ભવિષ્ય કાળ જ આવે. ઇફ આવે ને એટલે ખાસ ધ્યાન રાખવાનું, બરોબર. અત્યારે તો આટલું જ રાખીએ, પછી રાખવાનો એક અલગથી ટોપિક રાખેલો છે. બીજું 3 નંબર, જો તમારી પાસે સનાતન સત્ય હોય ને તો સનાતન સત્યમાં બી તમારે શેનો ઉપયોગ કરવાનો? સાદો વર્તમાન કાળ. સર સનાતન સત્ય એટલે સૂરજ પૂર્વ દિશામાં ઉગે છે, પૃથ્વી ગોળ છે, પૃથ્વીને એક ચંદ્ર છે જેનું નામ પણ ચંદ્ર છે, મંગળના 2 ચંદ્રો છે, ફોબોસ અને ડેમોસ. આ બધા સનાતન સત્ય છે. ખ્યાલ આવે? આવી રીતના જે વાક્ય આવે ને, બરાબર છે, જેમ કે દરેક મનુષ્ય નાશવંત છે, ઓલ મેન આર મોર્ટલ. ખ્યાલ આવે? જ્યાં આવી રીતના કંઈક આવે ને તો ત્યારે તમારે ફરી એકવાર સનાતન સત્યમાં બી, બરાબર છે, સાદો વર્તમાન કાળનો જ ઉપયોગ કરવાનો. ડિટેલ્સ ખબર પડી? થોડું ક્લીન કરીએ, પાછું સમજીએ, ધ્યાન આપજો. પહેલું તો વાક્ય રચના જોઈએ આપણે. ક્યારે ડુ લાગે, ક્યારે ડઝ લાગે. પેસિવ વોઇસની રચના જોઈ. તમારે મારે એક્ટિવ પેસિવનો વિડીયો ખાસ જોઈ લેવાનો. એ સમજ પડશે ને તો બહુ મજા આવશે. બેઠો જ માર્ક આવશે. બહુ સરસ રીતે સમજાવેલું છે વિડીયોમાં. તો ઓળખવાની નિશાનીઓ જોઈશું આપણે. જોઈ બરાબર છે, પહેલી, બીજી અને ત્રીજી જોઈ લીધી. હવે ઉદાહરણમાં સમજીએ કે એની જો આ પ્લસ છે ને એટલે કે વાક્ય હકાર હોય ને તો કેવું? તો હી રીડ્સ અ બુક. રીડ્સ છે ને સાદો વર્તમાન કાળ છે, ડેઇલી બેઝિસ એક્ટિવિટી, ડેઇલી વર્ડ બી છે આપણી પાસે. માઇનસ એટલે કે વાક્ય કેવું હશે? નકાર. ચેક કરો, વાક્ય નકાર પડે તો ડઝ આવે, ક્રિયાપદનું મૂળ રૂપ આવે, વચ્ચે શું આવે? નોટ. એ જ રીતે જો વાક્ય પ્રશ્નાર્થ હોય, પ્રશ્નાર્થ ચિહ્ન પાડેલું છે કે, તો વાક્યની રૂપરેખા કેવી આવે? તો ડઝ તો આવવાનો પણ વાક્યની શરૂઆતમાં, પછી આ કરતા આવે, ક્રિયાપદનું મૂળ રૂપ આવે ને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે આ બધી વસ્તુઓ લખશો ને તો તમને અંદાજ આવે કે આ કાળ દેખાય કેવો વાક્યમાં. આની રચના છે, ઓળખવાની નિશાનીઓ જોઈ, અને આ કઈ રીતે થાય તે પણ જોયું. ખ્યાલ આવશે? બસ તો સમજવાનું છે, શીખવાનું છે. હવે જોઈશું અહીંથી આપણે આ કાર્ડ વિશે થોડીક પાયાની માહિતી, પછી એના આપણે રૂલ્સ ચાલુ કરીશું. ઓકે, તો પહેલું આવશે આપણી પાસે. વાક્ય રચના દરેકમાં મેં રાખેલી જ છે કે તમને ખબર પડે. યાદ રાખો શું? હી, શી, ઇટ તથા એક વચનના કોઈ પણ પ્રકારના નામ તથા તેના સર્વનામને ત્રીજો પુરુષ એક વચન કહે છે. કોને કોને ત્રીજો પુરુષ એક વચન કહેવાય? હી, શી, ઇટ અને, બરોબર છે, કોઈ પણ એક વચનના. તમને આવું તો આવડે ને? જો તમે શીખેલા તો હશો જ. કઈ રીતે? કે એક વચન આવે, બહુવચન આવે, પહેલો પુરુષ આવે, બીજો પુરુષ આવે, ત્રીજો પુરુષ આવે. અને એમાં બરાબર પહેલો પુરુષ એક વચનમાં આઈ, આમાં બહુવચનમાં વી, અહીંયા યુ, અહીંયા યુ, અહીંયા હી, શી અને ઈટ આવે, અને અહીંયા શું આવશે? ધે. બસ એ સમજાવે છે આ લોકો કે હી, શી, ઈટ તથા એક વચનના કોઈ પણ પ્રકારના નામ મેં હમણાં તમને કીધા, અથવા તેના સર્વનામ ને ત્રીજો પુરુષ એક વચન કહે છે. શું બોલાય એને? ત્રીજો પુરુષ એક વચન. બસ આ તો આવડે જ છે. હા સર, પણ ઇન્ફોર્મેશન ભેગી તો કરવાની ને, ફર્સ્ટ ટાઈમ છે આપણી પાસે. કરતા ત્રીજો પુરુષ એક વચન હોય ને ત્યારે ક્રિયાપદને એસ કે ઈએસ લાગે. હવે આ જે 3 કન્ડિશન જોઈ ને એમાં શું લાગે? એસ અથવા ઈએસ. એ તો ખબર જ છે ને, જસ્ટ લાઈક બરોબર. હું તમને એક ઉદાહરણ આપું, બરોબર છે. માની લો કે પ્લે છે, આ પ્લે છે, સાદો વર્તમાન કાળ છે, એક વચન છે, બરોબર છે. તો આની અંદર ડઝ ઉમેરાય તો પ્લેનું શું થાય? પ્લેનું પ્લેઝ. જસ્ટ લાઈક ગો છે તો ગોમાં છેલ્લો અક્ષર જી ઓ છે ને, તો ગોમાં શું થશે? ઈએસ લાગે. આનો બી રૂલ આવશે, ત્યારે જોઈશું. ઓકે, નેક્સ્ટ. સાદા વર્તમાન કાળનું વાક્ય ક્રિયાદર્શક ન હોય ત્યારે ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમ ઇઝ આર જ વપરાય છે. એટલે કે બરોબર છે, તમારી પાસે ડાયરેક્ટ આવે ને, આઈ એમ ગોઈંગ, બરોબર છે, ધીસ ઇઝ માય કાર. જ્યારે કોઈ ક્રિયાપદ નહીં આપે ને ત્યારે આ 3 શબ્દ ક્રિયાપદનું કામ કરે મુખ્ય ક્રિયાપદ તરીકે. માલિકી દર્શક વાક્ય હોય ત્યારે ટુ હેવ નું વર્તમાન કાળનું રૂપ હેવ અને હેઝ વપરાય છે. જસ્ટ લાઈક બહુ સરસ વાક્ય છે. આઈ હેવ અ પેન, મારી પાસે પેન છે. તો આ મારી માલિકીના માટે હેવ આવ્યો, એ બી ટુ બી નું રૂપ જ છે, પણ વર્તમાન કાળમાં છે. ખ્યાલ આવશે? એ શબ્દ કીધો. નેક્સ્ટ. ક્રિયાપદને છેડે વાય હોય તથા તેની આગળ વ્યંજન હોય ત્યારે વાયનો આય કરીને ઈએસ પ્રત્યે લગાડો. જેમ કે ટ્રાયનું ટ્રાઇસ, ક્રાયનું ક્રાઇસ. એક ઉદાહરણ સમજીએ, જો બહુ સરસ છે. પહેલો શબ્દ છે ટ્રાય. મારે આ નંબર છે સાદો વર્તમાન કાળમાં લઈ જવું છે, તો છેલ્લો કેરેક્ટર શું છે? વાય. એની આગળ સ્વર કે વ્યંજન આર એ તમારું વ્યંજન, તો વ્યંજન હોય તો વાયનો શું કરવાનો? આય, અને પછાડી ઈએસ. એ જ રીતે એક શબ્દ છે બીજો મારી પાસે, ક્રાય. ચેક કરો, વાય છે, આર વ્યંજન છે, વાયનો આય અને ઈએસ.
ખ્યાલ આવશે. નેક્સ્ટ આ જ શબ્દ કીધા. છેલ્લો રૂલ, ક્રિયાપદને છેડે એસ, એસએસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ હોય કે ઝેડ હોય આવેલા હોય ત્યારે ત્યારે ઈએસ પ્રત્યય લગાડવું. બરાબર છે. જસ્ટ લાઈક મેં તમને હમણાં જ એક શબ્દ કીધો, એક જ શબ્દ લઈએ, ગો. છેલ્લો કેરેક્ટર શું છે? ઓ. આની અંદર મારે ડઝ ઉમેરીએ ને, બરાબર છે, તો શું લાગે? યસ, ગોસ. યાદ રહેશે. બહુ જ સહેલા છે, ખાલી આપણે માહિતી મેળવવા માટે, બરાબર છે, ભેગા કરેલા છે કે તમને જરાક પ્રોપર નોલેજ આવી જાય. તો હવે આવશે પહેલું. તમારી પાસે તમે ખાલી કાળ ઓળખો, વાક્ય રચના લેવો, બરાબર છે, ઓળખવાની નિશાની બરાબર છે, પણ એને થોડાક રૂલ્સ છે. તે રૂલ્સ આપણે જોવાનો પ્રયત્ન કરીએ છીએ. પહેલું આવશે આપણી પાસે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં સાદો વર્તમાન કાળમાં વાક્ય રચના છે. સમયને દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય? મેં તમને થોડી હિન્ટ લખી હતી, તે આવી કે એવરી ડે, ડેઇલી, એવરી મોર્નિંગ, એવરી વીક, એવરી મંથ, એવરી યર. ઉદાહરણ તરીકે જેમ કે રેખા ગોઝ ટુ સ્કૂલ એવરી ઇવનિંગ. રોજની ઘટના છે, તો રોજની ઘટના દર્શાવવા માટે સાદો વર્તમાન કાળનો ઉપયોગ થાય. રેખા એક વચન છે એટલે ગો છે, ગોની અંદર શું ઉમેરાયું? ડસ. બીજું એવું ટેવ વ્યક્ત કરવા માટે. હવે ટેવ એટલે તમે છે ને ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયથી કોઈ ચોક્કસ સમયના અંતરે તમે એ વસ્તુને રિપીટ કરતા હોય, વર્ષે બી હોય, 6 મહિને બી હોય, મહિને બી હોય, અઠવાડિયે બી હોય, તો એ ટેવને વ્યક્ત કરવી હોય ને, ભૂતકાળ સાથે સંબંધિત વસ્તુ છે, તો ત્યારે પણ તમારે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરો. જેમ કે યુ ગેટ અપ એટ 6 AM ફોર ધ લાસ્ટ 3 months, એવું કંઈ પણ લખી શકાય. પાર્થિવ ડઝ હિઝ હોમવર્ક રેગ્યુલરલી. રોજ કરે છે, રોજ, ડેઇલી બેઝિસ. તમે રોજ ઉઠે કે હા, તેમાં પછાડી કેવું લખવું ન પડે, પણ ચાલે. માય 6-year-old ડોટર ગોઝ ટુ સ્કૂલ બાય 1. જાય છે, ડેઇલી બેઝિસ એક્ટિવિટી છે, એની ટેવ છે. આ બધી શું છે? રોજબરોજની ઘટના તો ખરી, પણ ટેવ છે, એના દ્વારા જ જાય છે, એ રોજ સવારે ઉઠે જ છે. તો આમાં મારા માટે મેઇન કન્સેપ્ટ કયો આવ્યો? ગેટ અપ, ડઝ અને બરોબર છે ગોઝ. પહેલું શું હતું? પહેલું યાદ કરો કે સમય દર્શાવેલો હોય, બરોબર છે, સમય સૂચક શબ્દો હતા, ડેઇલી, ઓફન, એવરીડે, યુઝ્યુઅલી, એવા જેવા. અહીંયા શું હતું? ટેવ. થર્ડ આવશે વર્તમાન સમયે સાચું હોય તેવી કોઈ વાત વ્યક્ત કરવી. હમણાં બોલતી વખતે સાચી છે એવું દર્શાવવું હોય ને, ત્યારે શેનો ઉપયોગ કરીશું? તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. જસ્ટ લાઈક દે લીવ ઇન રાજકોટ. હમણાં રહેતા છે ભાઈ, હા, જીવતા છે. હર્ષા સ્ટડીઝ ઇન સ્ટાન્ડર્ડ એક્સ. કેટલામાં ભણે છે? ધોરણ 10. ભણતો છે, હમણાં બોલતી વખતે સાચું છે. અહેમદાબાદ સ્ટેન્ડ્સ ઓન ધ બેંક રિવર ઓફ ધ સાબરમતી. સાબરમતીને કિનારે કયું શહેર વસેલું છે? સાબરમતી. હમણાં છે, હજુ બી છે. ખ્યાલ આવે? જે વર્તમાન સમયે સાચું હોય, હમણાં સાચું હોય તેવી વાત વ્યક્ત કરવા બી કયા કાળનો ઉપયોગ થાય છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ખરેખર જે રીતે જોતા છે ને, તમને ખબર પડી જોઈએ છે કે અમાર સર શું સમજાવવા માંગે છે. નંબર 4, સાર્વત્રિક સત્યો, હકીકતો અને કહેવતો વ્યક્ત કરવા. સાર્વત્રિક સત્યો એટલે અંગ્રેજીમાં બહુ સરસ શબ્દ છે આના માટે, યુનિવર્સલ ટ્રુથ. જ્યારે યુનિવર્સલ ટ્રુથ હોય, હકીકત, ફેક્ચ્યુઅલ માહિતી હોય, ત્યારે પણ, અને કહેવતો એટલે કે પ્રોવર્બ, આવાનો ઉપયોગ થાય ને, ત્યારે પણ આ બધાની અંદર સાદો વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. જસ્ટ લાઈક ચેક ઇટ આઉટ. ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. આ શું છે? સનાતન સત્ય છે. પૃથ્વી સૂર્યને ફરતે ફરે છે. મૂવ્સ છે, સાદો વર્તમાન કાળ છે. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. એન્ડ સેટ્સ ઇન, અને સ્થાયી અબ્રો છે, ક્યાં આથમે છે? તો કે પશ્ચિમમાં. આમાં રાઇઝ ઇન એટલે સૂર્યોદય થવો, ખબર પડે ને, સૂર્યોદય. અને સેટ્સ ઇન એટલે કે સૂર્યાસ્ત છે. ખ્યાલ આવે? આ શબ્દ યાદ રાખી લેજો. ચાલે. પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. અનુભવથી માણસ કેવો બને છે? નિષ્ણાત. કહેવત છે, કહેવતમાં બી હંમેશા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો જ ઉપયોગ થાય છે. ખ્યાલ આવે છે? બસ ધ્યાન રાખતા જાઓ, મજા આવે છે. આજે બધી ફેક્ચ્યુઅલ માહિતી છે એટલે હું લખું છું, જુઓ છો, તમે સમજો છો, શીખો છો, એને લખો, નોટ્સ બનાવો. આખું ના લખો, બધું લખવાની જરૂર નથી. નોટ્સ એટલે એકદમ ટૂંકમાં બનાવવાની જરૂર છે તમારે. ઓકે, નેક્સ્ટ આવશે આપણી પાસે યસ, આયોજિત ભાવિ ક્રિયાઓ અથવા ઘટના વ્યક્ત કરવા માટે. ક્યારે? ભવિષ્યને લગતું. જસ્ટ લાઈક પ્લાનેટ ફ્યુચર એક્શન કહેવાય આને અંગ્રેજીમાં. અવર બોસ ગોઝ ટુ સિંગાપોર નેક્સ્ટ મંડે. જશે, પણ હમણાં લખાય છે કે જવાનો છે, બરોબર છે, નક્કી જ છે,
ભાવિ પ્લાન ફ્યુચર એક્શન. વી લીવ અહેમદાબાદ ફોર વલસાડ ફોર ગુજરાત ક્વીન ટુમોરો. બરોબર છે. વી લીવ બરોબર છે, અમે છોડીને જઈ રહ્યા છે અમદાવાદ બરોબર છે ફોર વલસાડ, વલસાડ માટે. આ એક ઘટનાક્રમ છે તમારી સામે. તો એ ઘટનાક્રમ બી સોરી શેમાં આવશે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. ધ ફેસ્ટિવલ ઓફ નવરાત્રી સ્ટાર્ટ્સ ભવિષ્યમાં ફ્યુચર પ્લાન એક્શન. જેમ કે અમારી શાળા આટલી તારીખે આટલા વાગે ખુલશે, તો ભવિષ્યમાં લખાય છે પણ બતાવાશે તો પ્રેઝન્ટમાં જ. આ યાદ રાખજો, બહુ જ યુનિક વર્ડ છે કે ધ ફેસ્ટિવલ નવરાત્રી સ્ટાર્ટ્સ ધ ડે આફ્ટર ટુમોરો. જો ભવિષ્ય છે, ફરી એકવાર ભવિષ્ય છે પણ મેન્શન ક્યારે થાય છે? પ્રેઝન્ટમાં. ક્યારે આવું થાય? જ્યારે ફ્યુચર પ્લાન એક્શન મેન્શન કરવામાં આવે ત્યારે આ જ રીતનો ડેટા આપવામાં આવે. બહુ જ અગત્યનું છે. જેમ કે હું તમને બીજું ઉદાહરણ, અમે 10 દિવસ પછી મંદિરે જઈશું. હવે 10 દિવસ પછી જવાના છે, ફ્યુચર પ્લાન પણ એક સ્પેસિફિક તારીખ છે ત્યારે જ જઈશું અને ત્યાં જ જઈશું. બરાબર છે. તો એ અર્થમાં પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં લખાય પણ ઇન્ડિકેટ કરે છે, સૂચવે છે ભવિષ્યનું. યાદ રાખજો. કન્ફ્યુઝન થયું તો પાછી એકવાર જોઈ લેજો, બહુ જ સરસ વસ્તુ છે. નંબર 6 શું છે? વાક્યમાં સાદો વર્તમાન કાળનો ઉપયોગ ક્યારે થાય? તો કે ઓલવેઝ ઓબે યોર પેરેન્ટ્સ. હંમેશા તમે તમારા માતા પિતાનું જ પાલન કરો ને. વાક્ય કોમન જ છે. ડુ નોટ પ્લે ઓન ધ રોડ. રસ્તા પર રમતા નહીં. જસ્ટ ખાલી સૂચના આપેલી છે, દેટ્સ ઇટ, ચાલશે. આમાં બહુ કંઈ સમજાવવા જેવું નથી. પેલું આગળ વાળું સરસ હતું. નેક્સ્ટ, ઉદ્ગાર વાક્યમાં જે સાથે શરૂ થાય છે ને, હિયર એન્ડ ધેર બરોબર છે, ત્યારે હંમેશા વાક્ય સાદો વર્તમાન કાળમાં જ આવે. જેમ કે ફરીવાર ઉદ્ગાર વાક્ય એટલે અંગ્રેજીમાં એને એક્સક્લેમેટરી સેન્ટેન્સ કહેવાય. જ્યારે વાક્યમાં એક્સક્લેમેટરી સેન્ટેન્સ આપેલા હોય ને અને એની શરૂઆત હિયર અને ધેરથી થાય, આ ઉદ્ગાર ચિહ્ન, આવી ઉદ્ગાર ચિહ્ન, તો હંમેશા સાદો વર્તમાન કાળ જ આવે. યાદ રાખજો, ટીક કરી લેજો, મોસ્ટ એમપી છે. જ્યારે વાક્યની શરૂઆત હિયર અને ધેરથી થાય, પાછું ઉદ્ગાર વાક્ય હોય એટલે કે અહીંયા ઉદ્ગાર ચિહ્ન આપેલા હોય, તો હંમેશા સાદો વર્તમાન કાળ જ આવે. બસ આમાં કોઈ જ નવું નથી. યાદ રાખતા જાઓ, બહુ જ સરસ છે. જસ્ટ મગજમાં ફિટ કરતા જાઓ. આપણે રૂલ્સ જોતા છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ક્યારે વપરાય, કેવી રીતે વપરાય, ખ્યાલ આવશે. નેક્સ્ટ આવશે, મુખ્ય સમાચાર અને સ્પોર્ટ્સની કોમેન્ટ્રીમાં પણ શેનો ઉપયોગ થાય છે? હંમેશા સાદો વર્તમાન કાળ. જસ્ટ લાઈક ચેક ઇટ આઉટ. જો બહુ સરસ છે. મુખ્ય સમાચાર એટલે કે હેડલાઇન્સ અને સ્પોર્ટ્સની કોમેન્ટ્રી એટલે કે લાઈવ આપતા હોય તે ચેક કરો. ઇન્ડિયા લોન્ચિસ અ સેટેલાઇટ. ભારતે હમણાં લોન્ચ કર્યા સેટેલાઇટ. સમાચાર છે. સમાચાર માટે બરોબર છે. મુખ્ય સમાચારમાં શું આવશે? સાદો વર્તમાન કાળ. ધોની હિટ ધ સિક્સ. કોમેન્ટ્રી આપતો હોય ને કોઈ કે એ પાસીસ ટુ બી, સી પાસીસ ટુ ડી, ડી પાસીસ બરોબર છે, સી હેડ્સ ઇટ ટુવર્ડ્સ ધ ગોલ. બધામાં સાદો વર્તમાન કાળ આવ્યો. પાસીસ હેડ્સ. તો ત્યારે સાદો વર્તમાન કાળનો જ ઉપયોગ થાય. કઈ બે જગ્યાએ? ફરી એકવાર, મુખ્ય સમાચાર અને સ્પોર્ટ્સની કોમેન્ટ્રીમાં આપણે શેનો ઉપયોગ કરતા છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ઓકે. નંબર 9, ભૂતકાળમાં બનેલી ઘટનાઓને નાટકીય રીતે વર્ણવવું હોય. એક થોડું અલગ છે પણ મજા આવશે, બહુ સરસ છે. કે ઇન્ડિયા અપ્રોચ ધ બ્રિટિશ એમ્પાયર. ભારતે જળમૂળથી ઉખેડી નાખી. કોને? તો કે બ્રિટિશ સલ્તનતને. એકદમ નાટ્યાત્મક રીતે કીધું. એકદમ જળમૂળથી તો નહીં ઉખેડાય, પણ એકદમ બહુ ભાવાત્મક રીતે લઈ જવામાં આવે. એલેક્ઝાન્ડર ડિફીટ્સ ધ પર્શિયન. એલેક્ઝાન્ડર હરાવી દે છે પર્શિયન વ્યક્તિઓને અથવા પર્શિયનના લોકોને. એક પ્રકારની બરાબર છે ઘટનાક્રમને પણ બરાબર છે નાટકીય રીતે બનેલી છે એ રીતે દર્શાવવામાં આવે. પર્શિયન લોકો બી બહુ સાદા નહોતા બરાબર છે, પણ એ ડાયરેક્ટ લખી દીધું છે. આ ટેન્સનો ઉપયોગ વ્યાવસાયિક પ્રવૃત્તિઓને વ્યક્ત કરવા માટે પણ થાય છે. કયા ટેન્સનો ઉપયોગ? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. કઈ રીતે? જોજો. અ બાર્બર કટ્સ હેર. પેલો હજામ બરાબર છે, વ્યવસાય છે હજામ, સોરી યસ, હજામનો વ્યવસાય શું બરાબર છે? પોતે વાળ કાપે. વાળંદનો વ્યવસાય વાળ કાપે. તો કાપવાના આ પ્રોફેશન છે, વ્યવસાયિક પ્રવૃત્તિ છે એની. જસ્ટ લાઈક અ કન્ફેશનર સેલ સ્વીટ્સ બરાબર છે, કે એક કંદોઈ બરાબર છે વેચે છે. કોણ? મીઠાઈ. પ્રવૃત્તિઓ, વ્યવસાયિક પ્રવૃત્તિઓ દર્શાવવા માટે પણ શેનો ઉપયોગ થાય છે? તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આગળ વધીશું. દેખાવના ક્રિયાપદો જેવા કે અપિયર, લુક, સીમ, રિસેમ્બલ. ફિઝિકલ, તમે કેવા દેખાતા છો એ દર્શાવવા માટે પણ બરાબર છે શેનો ઉપયોગ થાય છે? સાદો વર્તમાન કાળ. આ શબ્દો યાદ રાખવાનું જરાક. કયા કયા વર્ડ છે આપણી પાસે? એક અપિયર, લુક, સીમ, રિસેમ્બલ. આવા વર્ડ હોય ને એ શું ઇન્ડિકેટ કરે છે? કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થશે અહીંયા. જસ્ટ લાઈક હી અપિયર્સ ટુ હેવ પ્લેન્ટી ઓફ મની. તેની પાસે એવો દેખાવ કરે છે કે તેની પાસે બહુ રૂપિયા હોય. આમ નહીં,
MB બરાબર, ઘરેણા બધું પહેરીને આવે. આગળ, ઇટ અપિયર્સ ધેટ એન એક્સિડન્ટ હેઝ અકર્ડ ટુ હર. એવું લાગી રહ્યું છે, દેખાઈ રહ્યું છે અત્યારે કે એને એક્સિડન્ટ થયું છે, એવું લંગડાતો ચાલે છે. The short sleeved shirts that you are put on looks stylish. તમે જે ટૂંકી બાયનો શર્ટ પહેરેલ છે ને બહુ જ સ્ટાઇલિશ લાગે છે. દેખાવના મેનરમાં પણ શેનો ઉપયોગ થાય છે તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. શબ્દો યાદ રાખી લેજો, પહેલા નોટ્સ કરી લેજો, બહુ જ ફાઇન છે. નેક્સ્ટ આગળ આવશે લાગણીની ક્રિયાપદો, જસ્ટ લાઈક વોન્ટ, વિશ, ડિઝાયર, ફીલ, લાઈક, ડિસલાઈક, લવ, hate, refuse, prefer, respect, mind, mean, forgive, care ની સાથે હંમેશા સાદો વર્તમાન કાળ આવે. આ બધી લાગણીઓ છે. આની આગળ દેખાવ ગયા, હવે લાગણીઓ આવી. જસ્ટ લાઈક આ બધી લાગણી છે કે અલગ અલગ. જસ્ટ લાઈક ચેક ઇટ આઉટ. વોન્ટ મારી ઈચ્છા છે, વિશ એટલે બી ઈચ્છા, ડિઝાયર એટલે બી ઈચ્છા, અલગ અલગ પર્પઝ છે. ફીલ લાગણી, બરોબર છે, લાઈક ગમવું, ડિસલાઈક ન ગમવું, લવ પ્રેમ, હેટ ધિક્કાર, રિફ્યુઝ ના પાડવી, પ્રિફર પસંદ કરવું, રિસ્પેક્ટ માઇન્ડ, રિસ્પેક્ટ માન આપવું, માઇન્ડ એટલે મન, મીન એટલે અર્થ, ફોરગીવ એટલે ના પાડવી, અને કેર એટલે કાળજી. સાથે હંમેશા કયો કાળ આવે છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ચેક ઇટ આઉટ. આઈ વોન્ટ નથિંગ નાઉ. મને હમણાં કંઈ જ નહીં જોઈએ. ઈચ્છા છે, લાગણી આવી ને. દેવાંગી લવ્સ દેવાંગ, બરોબર છે. દેવાંગી કોને ચાહે છે? દેવાંગને ચાહે છે. એક પ્રકારની લાગણી જ છે. ખ્યાલ આવશે? આઈલી. એવરીબડી હેટ્સ કરપ્શન. દરેક જણ ધિક્કારે છે. કોને ધિક્કારે છે? તો કે કરપ્શન એટલે કે ભ્રષ્ટાચારને. તો ત્યારે પણ આપણે શેનો ઉપયોગ કરીશું? તો કે સાદો વર્તમાન કાળ. ફરી એકવાર શબ્દ કયા કયા હતા આપણી પાસે? વોન્ટ, વિશ, ડિઝાયર, ફીલ, લાઈક. આ પાછું એટલા માટે બોલું છું કે તમારા મગજમાં અથડાય ને તો યાદ રહે આપણને. ડિસલાઈક, લવ, હેટ, રિફ્યુઝ, પ્રિફર, રિસ્પેક્ટ, માઇન્ડ, મીન, ફોરગીવ અને કેર. નેક્સ્ટ આગળ. એ જ રીતે વિચારવાના ક્રિયાપદો સાથે બી તમે અત્યારે જે કંઈ વિચારતા છો ને એના સાથે બી બરોબર છે શેનો ઉપયોગ થાય છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. થોડા રૂલ ઓડ છે પણ મને એવું લાગે છે કે જોરદાર છે એટલા માટે જ આપણે લીધા છે. જસ્ટ લાઈક કયા કયા છે વિચારવાના શબ્દો? જેવા કે પહેલું લઈશું થિંક, ઓબ્વિયસલી તો આવવાનું ને. બિલીવ માનવું, કન્સિડર ધ્યાનમાં લેવું એટલે કે વિચારવું. ટ્રસ્ટ વિશ્વાસ કરો, વિચારીને જ વિશ્વાસ કરે ને તમે. રિમેમ્બર, ફોરગેટ, નો, અન્ડરસ્ટેન્ડ, સપોઝ, ઇન્ટેન્ટ. મેટર અને રિયલાઇઝ. આ બધી બાબતો છે ને તમારી થિંકિંગ પ્રોસેસ માંગે કે આમાં વિચારવું પડે તો જ તમે કંઈક કરી શકો. જસ્ટ લાઈક એક રેન્ડમલી સિલેક્ટ કરીએ ફોરગેટ, હું ભૂલી જાઉં. પણ ભૂલી જવા માટે શું ભૂલી ગયો એ તો ખબર હોવી જોઈએ ને. પણ ઘણી વાર ભૂલી ગયા પછી જ ખબર નહીં. પણ આ જે ક્રિયા છે ને કઈ વિચારવાની કે હું શું ભૂલી ગયો, તે એ દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય છે? સાદો વર્તમાન કાળ. જસ્ટ લાઈક આઈ થિંક ધેટ ઇટ ઇઝ અબાઉટ ટુ રેન. મને એવું લાગે છે હમણાં, વર્તમાનમાં લાગે છે. ક્યાં લાગે છે આ બધી વસ્તુઓ? વર્તમાનમાં, કે હમણાં વરસાદ પડશે. ભાઈ નહીં પડે તો કોને ખબર પડે? વી રિમેમ્બર મહાત્મા ગાંધી ઇવન ટુડે. અમે આજે બી યાદ રાખીએ છીએ. વિચાર છે, એક પ્રકારનો વિચાર છે. ડિંકર રિમેમ્બર્સ માય રેસિડેન્શિયલ એડ્રેસ. ડિંકરને મારું એડ્રેસ હજુ બી ખબર છે. કોઈ બી હોઈ શકે, ડિપેન્ડ્સ ઓન સિચ્યુએશન. જ્યારે વિચારવાનું આવે ને ત્યારે શેનો ઉપયોગ થાય છે? સિમ્પલ પ્રેઝન્ટ. કબજો દર્શાવતી ક્રિયાપદો સાથે જેમ કે હેવ, ઓન, પોઝેસ, બિલોંગ ટુ, કન્ટેન. જો મને ખબર છે તમને તકલીફ પડે છે, પણ તકલીફ પડવાનો પર્પઝ શું છે ખબર? તમે આ બધું પહેલી વાર જોતા છો ને આવું જ કોમ્પિટેટિવ એક્ઝામમાં પૂછાય છે. એટલે મેં લેવલ પણ એ જ રાખેલું છે તમારી સામે. કબજો એટલે કે એક પ્રકારની ઓનરશિપ દર્શાવવી, બરાબર છે. માલિકી દર્શાવતા શબ્દો સાથે સાદો વર્તમાન કાળ આવે. કયા કયા શબ્દોને સાદો વર્તમાન કાળમાં લઈ જઈ શકાય? પહેલું હેવ, ઓન, પોઝેસ, બિલોંગ ટુ અને કન્ટેન. જસ્ટ લાઈક આઈ હેવ અ પેન, I own a pen, I possess a pen, I belong to, બરાબર છે. My father my family belongs to, just like બરાબર છે, એક પ્રકારની માલિકી. અને કન્ટેન્ટ કે ધીસ થિંગ કન્ટેન. આમાં કન્ટેન્ટમાં એસ નથી. એસ હોય તો એની અંદરની વસ્તુ થઈ જાય. અહીંયા માલિકી છે. ધ્યાન રાખજો, બે શબ્દ અલગ અલગ છે. સર શું કીધું ફરી એકવાર? કન્ટેન એટલે માલિકી, સોરી, ને કન્ટેન્સ એટલે કે સમાવિષ્ટ વસ્તુ. ત્યારે શેનો ઉપયોગ થાય છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ખાસ ધ્યાન રાખજો. ઓકે, નેક્સ્ટ જો અહીંયા ઉદાહરણ આપેલા છે.
માય ફ્રેન્ડ અમર હેઝ અ હ્યુજ બંગલો. મારા ફ્રેન્ડ બરોબર જે અમર છે ને એની પર મોટો બંગલો છે. કેવું લાગ્યું આ તમને ખબર પડે? એક પ્રકારની માલિકી માટે હેઝ આવ્યો, પણ હેઝ પછાડી પાસ પાર્ટિસિપલ નથી, તો સાદો વર્તમાન કાળ. હી ઓન્સ અ લક્ઝરિયસ કાર. તેની પાસે માલિકીની એક ભવ્ય વૈભવી કાર છે, ભવ્યથી ભવ્ય કાર છે. ધીસ થિયેટર બિલોંગ્સ ટુ માય ફ્રેન્ડ. આ થિયેટર છે ને મારા મિત્રના નામે છે, બરાબર છે, એની માલિકીનું છે. માલિકીપણું એની આગળ બરાબર છે શું આવ્યું? જો એકદમ ક્વિક બતાવું તો એની આગળ યસ માલિકીપણું, એની સાથે વિચારવું, એની આગળ લાગણી, એની આગળ દેખાવ. કન્સેપ્ટ ખબર પડે છે? આ તો બાકી પ્રવૃત્તિ, વ્યવસાયિક પ્રવૃત્તિ, આ બધું છે ને તમારે યાદ રાખવું પડશે ને તમારે એક બે વાર રિપીટ કરશો ને તો તમને ખબર પડશે. જસ્ટ લાઈક ચેક ઇટ આઉટ. જો નેક્સ્ટ આવ્યું 15 નંબર. સાદા વર્તમાન કાળને દર્શાવવા માટે સમયના ક્રિયા વિશેષણોનો ઉપયોગ થાય છે. જેમ કે કયા કયા આવે? આ રૂલ આવી ગયો. ઓલવેઝ, જનરલી, નેવર, ઓફન, રેરલી, સમટાઈમ્સ, યુઝ્યુઅલી, હાર્ડલી. આ બધા ટાઈમ બતાવે છે. તો ત્યારે આઈ ઓફન કોલ ફોન માય ફ્રેન્ડ ધારા એટ નાઇટ. વારંવાર ફોન કરું છું. હી ઓલવેઝ કમ્સ ટુ સ્કૂલ લેટ, રિમાર્ક ધ પ્રિન્સિપલ. હંમેશા લેટ આવે ટાઈમના સંદર્ભમાં. સમટાઈમ્સ માય મમ્મી ટેક્સ ટી. કેટલી વખત મારી મમ્મી બરાબર છે શું કહે છે? ચા લે છે. ટાઈમના ડ્યુરેશનમાં હંમેશા શેનો ઉપયોગ થાય છે? તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ઓફન બરાબર છે, ગેટ્સ એટ નાઇટ બરાબર છે, ડાયરેક્ટ છે. ઓલવેઝ કમ્સ છે, સમટાઈમ્સ બરાબર છે, ટેક્સ છે. આ બધા સાદો વર્તમાન કાળ ઉપયોગમાં લેવાય છે. ઓકે, નેક્સ્ટ આવશે કહેવત, અવતરણ કે રૂઢિપ્રયોગના અર્થ. આવી ગયો એકચ્યુઅલી ઇનડાયરેક્ટલી. પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. માણસથી અનુભવથી માણસ નિપુણ થાય. લોર્ડ કૃષ્ણ સેડ લાઈફ ઇઝ અ સ્ટ્રગલ. ભગવાન કૃષ્ણ કહી ગયા કે જીવન એક સંઘર્ષ છે. શું એવું? અવતરણ. હાર્ડ વર્ક હેઝ નો સબસ્ટિટ્યુટ. એક પ્રયોગ છે બરાબર છે કે સખત મહેનતનો કોઈ બરાબર છે સબસ્ટિટ્યુટ હોતો નથી. મેન પ્રપોઝિસ એન્ડ ગોડ ડિસ્પોઝિસ. એક પ્રકારની બરાબર છે રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવ્યો. માણસ ધારે છે શું છે ને ભગવાન કરે છે શું, અથવા માણસ કરે છે શું ને ભગવાન ધારે છે શું, એ રીતના અર્થમાં બરાબર છે. ડિસ્પોઝિસ એટલે નિકાલ કરો, કંઈક અહિત ઈચ્છું. અને એક ઇફ વાળું વાક્ય છે, પણ એ આપણે બરાબર છે નેક્સ્ટ સેશનમાં જોઈશું. આ સેશનને આપણે અહીંયા જ પૂરો કરીએ બરાબર છે, કારણ કે નેક્સ્ટ સેશનમાં આપણે ડિટેલમાં જોઈશું ને એના પછીના સેશનમાં આને રિલેટેડ જે એક્સરસાઇઝ છે એ જોવાનો પ્રયત્ન કરીશું. ઓકે, તો મળીએ નેક્સ્ટ સેશનમાં. પણ એ પહેલાં જરાક આ ક્વિક રિવિઝન કરીએ. કહેવત, અવતરણ, રૂઢિપ્રયોગ બરાબર ધ્યાન આપજો. સાદા વર્તમાન કાળ, આ બધા વર્ડ્સ છે ટાઈમ રિલેટેડ. ઓલવેઝ, જનરલી, નેવર, ઓફન, રેરલી, સમટાઈમ્સ, યુઝ્યુઅલી, હાર્ડલી. કબજો દર્શાવવા માટે માલિકીપણું, ઓનરશિપ. યસ, વિચારવાની. યસ, ઓકે. વિચારવાને ક્રિયાપદો સાથે થિંક, બિલીવ, કન્સિડર, ટ્રસ્ટ, ફોરગેટ, નોન, અન્ડરસ્ટેન્ડ, સપોઝ, ઇન્ટેન્ટ, મેટર, રિયલાઇઝ. લાગણીના ક્રિયાપદો સાથે બરોબર છે વોન્ટ, વિશ, ડિઝાયર, ફીલ, લાઇક, ડિસલાઇક, લવ, હેટ, રિફ્યુઝ, પ્રિફર, રિસ્પેક્ટ, માઇન્ડ, મીન, ફરગીવ, કેર અને સાથે દેખાવના શબ્દો અપિયર, લુક, સીમ, રિસેમ્બલ. આ ટેન્સનો ઉપયોગ વ્યાવસાયિક પ્રવૃત્તિઓ, ભૂતકાળમાં બનેલી ઘટનાને નાટકીય રીતે વર્ણવવા, મુખ્ય સમાચારને સ્પોર્ટ્સ કોમેન્ટ્રી. ઉદ્ગાર વાક્યમાં ક્યાંથી શરૂઆત થાય? હિયર અને ધેરથી થાય. વાક્યમાં સાદો વર્તમાન કાળનો ઉપયોગ ક્યારે થાય બરોબર છે? જ્યારે ઓનલી બરોબર છે જનરલ રૂલ્સ છે આપણો. આયોજિત ભાવિ ક્રિયા અથવા તો ઘટના વ્યક્ત કરવા માટે, ઓબ્વિયસલી. સાર્વત્રિક શક્ય હકીકતો, પાછું આવ્યું કહેવતો વાળું. વર્તમાન સમય સાચું હોય તે વાત વ્યક્ત કરવા માટે થાય. ટેવ વ્યક્ત કરવા ને છેલ્લે સમયને દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય છે? તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આ જે કન્સેપ્ટ છે એ તમારા માટે સૌથી અગત્યનો થઈ પડે. જે છેલ્લો ટોપિક બાકી રાખ્યો છે ને એ એટલા માટે બાકી રાખ્યો છે કારણ કે ફ્રેશ માઇન્ડમાં જોશો ને તો બહુ મજા આવશે અને એને આપણે ડિટેલમાં બરાબર જઈશું. કારણ કે આટલા બધા નિયમ પછી જોયા પછી જો હું પાછો એ ડોઝ આપીશ તો તમે અકળાઈ જશો. એટલે અહીંથી પાર્ટ પાડેલો છે બરોબર છે. એટલે નેક્સ્ટ પાર્ટમાં ઇફ વાળું વાક્ય જોઈશું. એને કેટલી કેટલી રીતે લખી શકાય એકમાં પાકો કરી નાખવાનો અને એના પછી એની તરત જ બરોબર છે પ્રેક્ટિસ કરીશું 10 ખાલી જગ્યા. ઓકે, એટલે પ્રેક્ટિસ બી કરતા રહીશું અને શીખતા પણ રહીશું. તો મળીએ નેક્સ્ટ સેશનમાં.